નમસ્તે વિદ્યાર્થી મિત્રો. દર મંગળવારે આપણે નવા વિષય કાયદાને લગતા વિષયોની ચર્ચા કરીએ છીએ. આજે આપણે પર્યાવરણીય કાયદા વિશે ચર્ચા કરીશું. એ ચર્ચા શરૂ કરીએ એ પહેલાં જો આપણે ભૂતકાળ તરફ એક નજર કરીએ તો આપણને એવું લાગે કે હંમેશા સતત વિકાસની ઝંખનામાં માણસ દોડતો હોય, એટલે કે વિકાસની ઝંખનામાં દોડતો માનવી અને છેવટે પોતાના વિનાશને નોતરતો માનવી. કે વિકાસની ઝંખનામાં આજના સમયમાં પર્યાવરણને લગતા અનેક પ્રશ્નો જે આપણે, તમે, હું, દરેક વ્યક્તિ આપણે ફેસ કરીએ છીએ. પર્યાવરણ આપણે નાના હતા ત્યારથી આપણા શાસ્ત્રોથી માંડીને, ધર્મથી માંડીને દરેક બાબતમાં આપણને પર્યાવરણને લગતી દરેક બાબતો વિશેનું જ્ઞાન આપવામાં આવેલું છે. મિત્રો, આજનો આપણો જે સબ્જેક્ટ છે એ છે એન્વાયરમેન્ટલ લો, કે પર્યાવરણના ક્ષેત્રમાં કાયદો આપણને શું મદદ કરી શકે, પર્યાવરણને લગતા કયા કાયદાઓ છે, અને ખાસ કરીને ભારતના બંધારણમાં પર્યાવરણના સંરક્ષણ માટે કઈ જોગવાઈઓ છે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર ઉપર પર્યાવરણને લગતી કઈ કઈ ઘટનાઓ બની અને તેનો ભારત ઉપર તેની શું અસર પડી, આ દરેક બાબતને આપણે આવરી લેવી પડે. અને એ આવરીએ એ પહેલાં મારે વિદ્યાર્થી મિત્રો તમને કેટલીક સ્લાઇડ બતાવી છે. તમે જોઈ શકો છો કે આ એક બહુ ટૂંકી નાની વાર્તા છે કે એકવાર ભગવાન ખૂબ સારા મૂડમાં હોય છે, ગોડ ઇન અ ગુડ મૂડ. તમે આ સ્લાઇડ ઉપર જોઈ શકો છો. એમણે ડોંકીને બોલાયો અને ડોંકીને એવું કીધું કે હું તને 50 વર્ષનું આયુષ્ય આપું છું. એટલે ગધેડાએ એવું કીધું કે ના ના ભગવાન, મને 20 વર્ષનું આયુષ્ય પર્યાપ્ત છે. એ પછી કૂતરાનો વારો આવ્યો. ડોગને એવું કીધું કે તું 25 વર્ષ જીવ. કૂતરાએ એવું કીધું કે ના, મારા માટે 10 વર્ષ પર્યાપ્ત છે. એ પછી મંકીનો વારો આવ્યો. ભગવાને મંકીને એવું કીધું કે જમ્પ ફ્રોમ બ્રાન્ચ ટુ બ્રાન્ચ, ડુ સિલી થિંગ્સ અને 20 વર્ષ માટે જીવ. મંકીએ એવું કીધું કે ભગવાન 10 વર્ષનું આયુષ્ય ઇનફ છે, મારે વધારે આયુષ્ય ન જોઈએ. અને પછી માણસનો વારો આવ્યો. માણસને ભગવાને કીધું કે તું ઇન્ટેલિજન્ટ થા, બીજા બધા જ એનિમલ્સ ઉપર તારો કંટ્રોલ હોય, તું રેશનલ હોય, બુદ્ધિ આપી અને કીધું તું 20 વર્ષનું જીવન હું તને આપું છું. એટલે માણસે એવું કીધું કે ના પ્રભુ, મને 20 વર્ષનું જીવન ઇનફ નથી. તમે મારી તમને રિક્વેસ્ટ છે કે ડોંકીએ જે 30 વર્ષ, 15 વર્ષ મને ડોગના અને 10 વર્ષ મને મંકીના, એટલા મને આપો. અને ત્યારથી વિદ્યાર્થી મિત્રો, તમે આ સ્લાઇડ ઉપર જોઈ શકો છો અને ધ્યાનથી વાંચી શકો છો કે માણસે ભગવાનને જે રિક્વેસ્ટ કરી, 20 વર્ષ સિવાય 30 વર્ષ ડોંકીના લીધા. તમે આ સ્લાઇડ વાંચીને સમજી શકો છો. ગેટ્સ અ મેરિડ, 30 વર્ષ, ચિલ્ડ્રન લીવ 15 years એઝ અ ડોગ. ઘરડા થઈ જાય, 10 years એઝ અ મંકી, રિટાયર થઈ ગયા પછી, કે જમ્પિંગ ફ્રોમ ચિલ્ડ્રન ટુ ચિલ્ડ્રન એન્ડ ડુઈંગ સિલી થિંગ્સ ટુ એમ્યુઝ ધી ગ્રેન્ડ ચિલ્ડ્રન. વિદ્યાર્થી મિત્રો, આપણે માનીએ છીએ કે ઓફકોર્સ આ તો બહુ લાઇટર સાઈડ ઉપર છે કે માણસ જીવનમાં આ બધા જ ડોંકી, મંકી, ડોગનું જીવન જીવે છે. પણ સૌથી મહત્ત્વની બાબત અહીંયા એ છે કે મને ઓનરેબલ મિસ્ટર જસ્ટિસ PN ભગવતીના શબ્દો યાદ આવે છે કે હ્યુમન એક્ઝિસ્ટન્સ ઇઝ નોટ મિયરલી અ એનિમલ લાઇક અ એક્ઝિસ્ટન્સ. માનવીનું અસ્તિત્વ એ માત્ર પશુ જેવું અસ્તિત્વ નથી, તેનાથી કંઈક વધારે છે. અને માનવીની ગરિમા જળવાય એ સૌથી મહત્ત્વની બાબત છે. અને એ ગૌરવયુક્ત જીવન માટે પછી એ પર્યાવરણ હોય, પછી એ એજ્યુકેશન હોય, કે કોઈ પણ બાબત જીવનને લગતી હોય, એ દરેક બાબત
કે જે જીવન સાથે સંકળાયેલી છે તે માનવને ગૌરવયુક્ત જીવન પ્રાપ્ત કરે છે. તમે સ્લાઇડ ઉપર જોઈ શકશો અહીંયા મિત્રો કેટલીક સ્લાઇડ કે જેમાં પર્યાવરણને લગતા જે કોઈ પ્રશ્નો છે, આજના જમાનામાં ક્લાઇમેટ ચેન્જના પ્રોબ્લેમથી માંડીને જે કોઈ પ્રશ્નો આપણે આખી ઋતુ ચક્રની પેટર્ન બદલાઈ રહી છે ધીરે ધીરે, આ જે કોઈ પ્રશ્નો છે એ કદાચ હું બોલીશ નહીં છતાં પણ તમે આ સ્લાઇડ ઉપર જેમ જેમ સ્લાઇડ્સ જોશો એમ તમને ખ્યાલ આવશે. મિત્રો, સુનામીનો પ્રશ્ન હોય, ભૂકંપનો પ્રશ્ન હોય, ઋતુચક્ર બદલાવાનો પ્રશ્ન હોય, કે ઓઝોન ડિપ્લીશનને કારણે જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન હોય, તમે સ્લાઇડ ઉપર ખૂબ ધ્યાનથી જોઈ શકો છો. ખાસ કરીને કાયદાના વિદ્યાર્થી તરીકે આ જે કોઈ પર્યાવરણના પ્રશ્નો છે એ સમજવા તો જરૂરી છે, પણ આ દરેક પ્રશ્નોમાં કાયદો આપણને કઈ રીતે મદદ કરી શકે, કાયદાની કઈ જોગવાઈઓ છે તે જાણવું ખૂબ મહત્ત્વનું છે. અહીંયા તમે જોઈ શકો છો આ સ્લાઇડ ઉપર કે ઇકોલોજી અને એન્વાયરમેન્ટ, પર્યાવરણ અને ઇકોલોજીનો શું સંબંધ છે, આખું જે આપણું જીવન છે એકબીજા સાથે કેવી રીતે વણાયેલું છે. દરેક જીવ એકબીજા સાથે, ઇન્ડસ્ટ્રીથી માંડીને, પાણીથી માંડીને, તમે જે એક આખા એન્વાયરમેન્ટમાં આપણે જીવીએ છીએ એ આખી એક ચેઇન છે, એ તમે ખૂબ સારી રીતે આ સ્લાઇડ ઉપર જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, મારી તમને વિનંતી છે કે હવેની જે પણ સ્લાઇડ્સ છે તમે ખૂબ ધ્યાનથી જોજો. કદાચ તમે આ એક વૈજ્ઞાનિકોની કલ્પના છે, અને કલ્પના કરતાં હું એવું કહીશ કે આ આજના જમાનામાં પર્યાવરણને લગતા જે નવા પ્રશ્નો છે, જેને આપણે જીનેટિક એન્જિનિયરિંગ કહીએ છીએ, જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ કહીએ છીએ, તો એ ફ્યુચરમાં તમે ખૂબ ધ્યાનથી આ સ્લાઇડ જોઈ શકો છો. આ સ્લાઇડ ઉપર જે કટાક્ષ છે એ કદાચ તમે ખૂબ સારી રીતે સમજી શકશો કે અવર મેન્યુ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 સેક્શન્સ: કેન્સર કોઝિંગ ફૂડ્સ, આર્ટરી ક્લોગિંગ ફૂડ્સ, એન્ડ ફૂડ્સ દેટ આર બીઇંગ boycotted or political or environmental reasons. વિદ્યાર્થી મિત્રો, આ જે કોઈ સ્લાઇડ જોઈએ એનાથી તમને ખ્યાલ આવી ગયો છે કે પર્યાવરણને લગતી કઈ કઈ સમસ્યાઓ આજનો માનવી ફેસ કરી રહ્યો છે. અને જ્યારે આપણે એસ્પેશિયલી એન્વાયરમેન્ટલ લોની વાત કરીએ ત્યારે પર્યાવરણીય કાયદા માટે 2 બાબતો આપણે ખૂબ જ મહત્ત્વની સમજવી પડે. એક છે આંતરરાષ્ટ્રીય કાયદો, એટલે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એન્વાયરમેન્ટલ લોમાં શું ડેવલપમેન્ટ થયું છે અને તેનો ઇમ્પેક્ટ ભારત ઉપર શું પડ્યો છે, અને ભારતમાં તેને લગતા કયા કાયદાઓ ઘડવામાં આવ્યા છે. જો આપણે ઇન્ટરનેશનલ લોની વાત કરીએ, આંતરરાષ્ટ્રીય કાયદાની વાત કરીએ, તો આંતરરાષ્ટ્રીય કાયદામાં જે ખૂબ જ મહત્ત્વના ડેવલપમેન્ટ છે એ 1962થી શરૂ કરીને કે UN ડિક્લેરેશન ઓન ધ પરમેનન્ટ સોવેરનિટી ઓવર ધ નેચરલ રિસોર્સિસ, કે જે 1962માં એવું ડિક્લેર કરવામાં આવ્યું
કે જે કોઈ રિસોર્સિસ છે એ દરેક જેમ આપણો જન્મ થાય છે તો આપણો જન્મ એ એક સ્પેસિફાઈડ ફેમિલીમાં થાય છે વિચ ઇઝ નોટ ઓફ અવર ચોઇસ, એ આપણને કુદરતે આપેલી દેન છે. એવી રીતે કોઈ પણ કન્ટ્રી એની પાસે જે કોઈ નદી છે, જે કોઈ એની પાસે નેચરલ રિસોર્સિસ છે, એ નેચરલ રિસોર્સિસ એ કુદરતે આપેલી બાબત છે. એમાં વધારો થવાની કોઈ શક્યતા કદી હોય જ નહીં, કદાચ ઘટાડો થઈ શકે, એમાં પ્રદૂષણ વધી શકે અને ઘટતું જાય, મરતું જાય એ શક્યતા છે. 1962માં યુનાઇટેડ નેશન્સે ડિક્લેર કર્યું કે પરમેનન્ટ સોવેરનિટી ઓવર નેચરલ રિસોર્સિસ, કારણ કે બીજા વિશ્વયુદ્ધ પછી આર્થિક પરિસ્થિતિ દરેક દેશોની એટલી બધી કથળી ગઈ કે જેથી કરીને વિકાસ માટે સૌથી મહત્ત્વની બાબત જે હતી એ આપણે જાણીએ છીએ કે કાચો માલ, એટલે અલ્ટિમેટલી તો તમે તમારું કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે એ અલ્ટિમેટલી એ ડિપેન્ડન્ટ છે એ કાચા માલ ઉપર, તમારા નેચરલ રિસોર્સિસ ઉપર. એટલે 1962માં દે ડિક્લેર્ડ ધ નેચરલ યુનાઇટેડ નેશન્સ ડેક્લેરેશન ઓન ધ પરમેનન્ટ સોવેરનિટી ઓવર ધ નેચરલ રિસોર્સિસ. એટલે કોઈ પણ નેચરલ રિસોર્સિસનો વિચાર કર્યા વિના વિકાસ માટે તમારા નેચરલ રિસોર્સિસને તમારે જે રીતે તેનો ઉપયોગ કરવો હોય તે રીતે દરેક દેશ કરે. આપણે જો પર્યાવરણની વાત કરીએ તો કદાચ હું તમારી સાથે ટેરરિઝમની વાત કરું તો તમારામાં એ સંવેદના વધારે થાય. સંવેદના વધારે એટલા માટે આવે છે કારણ કે તમે બાળકોનું મૃત્યુ જુઓ છો, તમે ડેડ બોડીઝ જુઓ છો, તમે લોહી જોઈ શકો છો. એટલે આપણને સંવેદના તરત જાગે છે જ્યારે આપણે કોઈ પણ ટેરરિસ્ટ અથવા ટેરરિઝમની વાત કરીએ છીએ ત્યારે. આજના સમયમાં દરેક વ્યક્તિ પર્યાવરણીય ટેરરિઝમ, પર્યાવરણીય આતંકથી તમે હું આપણે દરેક ક્ષણ હર ક્ષણ આપણે એ ફેસ કરી રહ્યા છીએ પર્યાવરણીય ટેરરિઝમ. પણ આપણને એની સંવેદના એટલી બધી નથી. એનું કારણ એ છે કારણ કે એનું જે રિઝલ્ટ છે એ આપણને 10 વર્ષ પછી મળે છે, કદાચ 15 વર્ષ પછી મળે છે. એ કારણે આપણે સંવેદનાનો અભાવ એ બાબત માટે થાય છે. અહીંયા તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો કે 62માં આખી દુનિયાના દેશોની માનસિક જે વિચારવાની વિચારધારા હતી એ એવી હતી કે જે કોઈ નેચરલ રિસોર્સિસ છે એનો માલિકી ભાવ ડિક્લેર કર્યો. માત્ર 10 વર્ષના સમયમાં માનવને, દુનિયાના લોકોને એવું રિયલાઇઝ થયું કે પોલ્યુશન ખૂબ જ થવા માંડ્યું છે, જે કોઈ નેચરલ રિસોર્સિસ છે એ ડિપ્લીટ થતા ગયા છે. એટલે 1972માં મિત્રો તમે જોઈ શકો છો સ્લાઇડ ઉપર કે યુનાઇટેડ નેશન્સ ડેક્લેરેશન ઓન હ્યુમન એન્વાયરમેન્ટ. એટલે છતાં પણ તમે જુઓ એનું જે ટાઇટલ છે હ્યુમન એન્વાયરમેન્ટ, એટલે ઇટ ઇઝ નોટ એન્થ્રોપોસેન્ટ્રિક, ઇટ ઇઝ નોટ ઇકોસેન્ટ્રિક, ઇટ ઇઝ એન્થ્રોપોસેન્ટ્રિક, કારણ કે એનું કેન્દ્ર તો માનવ જ છે. એટલે 1972માં એક વિચારધારા બદલાઈ કે કંઈક વિચારવું જોઈએ પર્યાવરણ વિશે. એટલે આપણે યુનાઇટેડ નેશન્સનું ડેક્લેરેશન લાયા ઓન હ્યુમન એન્વાયરમેન્ટ. તમે જુઓ થોડા વર્ષના ગાળામાં, ફરીથી 10-12 વર્ષના ગાળામાં 1989માં ધ હેગ ડેક્લેરેશન ઓન એન્વાયરમેન્ટ, એટલે પર્યાવરણ ઉપર, માત્ર પર્યાવરણ. એટલે એક્સ્ટ્રીમ જે બાબત આપણે કહી શકીએ કે 1962માં દુનિયાના દેશોની એક વિચારધારા કે માત્ર ને માત્ર વિકાસ વિશે વિચારવું, નેચરલ રિસોર્સિસનો માલિકી ભાવ ડિક્લેર કર્યો. 1972માં વિચારધારામાં ફેર પડ્યો અને માનવના એન્વાયરમેન્ટ પર્સપેક્ટિવથી આપણે ડેક્લેરેશન લાવ્યા. 89માં માત્ર એન્વાયરમેન્ટ, હેગ ડેક્લેરેશન ઓન એન્વાયરમેન્ટ. અને 1992માં પાછું ફરીથી એક નવી વિચારધારા જે ડેવલપ થઈ કે માત્ર પર્યાવરણ વિશે વિચારવું અથવા માત્ર વિકાસ વિશે વિચારવું એ શક્ય નથી. એટલે 1992માં મિત્રો તમે જોઈ શકો છો કે ધ રિયો ડેક્લેરેશન ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ. એટલે એક 1962થી લઈને 1992 સુધીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન એક આખી વિચારધારા બદલાઈ કે માલિકી ભાવથી વિચાર કરીને નેચરલ રિસોર્સિસનો, પર્યાવરણનો કોઈ જ ધ્યાન ન આપવું. ત્યારબાદ માનવીય પર્યાવરણનું વિશે ફોકસ કરવું, ત્યારબાદ માત્ર પર્યાવરણ ઉપર ફોકસ કરવું.
અને ત્યાર પછી એ રિયલાઇઝ થવું કે યુ કેન નોટ બી એક્સ્ટ્રીમિસ્ટ. તમે કોઈ પણ વિચારધારા માટે તમે એક્સ્ટ્રીમિસ્ટ વિચારધારા ન અપનાવી શકો. તમે માત્ર પર્યાવરણ વિશે જો વિચારો તો વિકાસ શક્ય નથી, અને તમે જો માત્ર વિકાસ વિશે વિચારો તો પર્યાવરણને બચાવવું શક્ય નથી. અને એટલા માટે 1992માં જે ડિક્લેરેશન આવ્યું કે એન્વાયરમેન્ટ અને ડેવલપમેન્ટ એટલે કે પર્યાવરણ અને વિકાસ એ બંને, અને 2002માં મિત્રો તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો કે વર્લ્ડ સમિટ ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. અને તમને જાણીને કદાચ આપને ખ્યાલ પણ હશે, અને જો ખ્યાલ ન હોય તો આ દરેક ડિક્લેરેશનમાં ઇન્ડિયા ઇઝ અ સિગ્નેટરી. અને